એસટી બસ ઉપર પથ્થરમારો કરનાર 2 લોકો પોલીસના હાથે ચડી ગયા। રાધનપુર તાલુકાના પ્રેમનગરમાં રહેતા પ્રકાશને કંડક્ટરે બસમાં નાખેલો કચરો ઉપાડવાનું કહેતા મગજમાં નફરત ભરી બેઠીને આખરે પોલીસની સરભરાનો સહભાગી બની ગયો। રાપરથી વડોદરા જતી એસટી બસમાં રાધનપુરથી બેઠેલા મુસાફર સાથે રહેલા અન્ય લોકોએ એસટી બસમાં કચરો નાખતા કંડક્ટરે કચરો ઉપાડીને બહાર ફેંકવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા મુસાફરે કંડક્ટર સાથે તકરાર કરી હતી। રાધનપુરથી બેઠેલો મુસાફિર ધીણોજ ગામે ઉતરી ગયા બાદ પોતાના કોઈ મળતિયાને સાથે લઈને એક્ટિવા પર સવાર થઈને એસટી બસની પાછળ મહેસાણા સુધી આવ્યો હતો અને બસ પર ચાલુ એક્ટિવાએ પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારામાં એસટી બસનો કાચ તૂટી ગયો હતો અને અચાનક જ થયેલા હુમલાથી એસટી બસમાં બેઠેલા મુસાફરો અને ચાલકો તેમજ કંડક્ટર ભયભીત બની ગયા હતા। એટલું જ નહીં, હુમલાખોર એસટી બસના કંડક્ટરને બીભત્સ ગાળો પણ ભાંડી હતી। 4 દિવસ પૂર્વે બનેલી આ ઘટનામાં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એસટી બસના કંડક્ટરે ફરિયાદ નોંધાવતા અહીંના જાબાઝ ઇન્ચાર્જ પીઆઈ પીએલ વાઘેલાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફે એસટી બસ ઉપર પથ્થરમારો કરનાર પ્રકાશ અમરસિંહ ઠાકોર રહે પ્રેમનગર તાલુકો રાધનપુર અને એક્ટિવા ચાલક વિપુલજી હેડુજી ઠાકોર રહે ઈશ્વરિયા વાવની ધીણોજથી અટકાયત કરી અને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તો પોલીસે ગુનામાં વપરાયેલું એક્ટિવા પણ કબજે લઈને કાનૂની કાર્યવાહી કરી હતી। બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ સન્નીભાઈ પ્રજાપતિ ચલાવી રહ્યા છે। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।